સ્વાગત છે અને આજે આપણે આ નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે આજે જવાનું છે મામાના ઘરે આવ્યા હતા એટલે મામાની વાડીએ જવાનું છે એટલે અમે બધા જવાના છીએ અત્યારે નીકળી જાય જેનું આખો બ્લોગ લઈશ અને અમે ત્યાં મોજ મસ્તી કરીને ઘરેથી અમે અહીંયા પહોંચી ગયા છીએ અને કેવો મોટો દરવાજો છે ને આપણે અંદર ગયા હતા તો હજુ અંદર આપણે ગયા ને તરત જ તે કૂતરાના દર્શન થઈ ગયા જુઓ તરત આપણને કૂતરું મળી ગયું પહેલાં તો કૂતરું મળ્યું અને પછી અહીં આવડું આ લોકેશન કેવું મસ્ત હતું અને આપણે પહેલાં આ બધી વસ્તુ જોવાની છે ને પછી આપણને એવું લાગે તો અહીં ફોટા ફોટો પાડીને જવાનું છે ક્યાં સારું છે અને અહીંયા હિંચકો પણ છે અને અહીંયા પોપૈયા ને એ પણ પોપૈયા જ કહેવાતા હશે ને મને નથી ખબર એટલે આપણે જોવી પહેલાં એટલે અહીંયા ગયા એટલે આમ જંગલ જેવું લાગતું હતું એટલે અહીંયા પહેલાં જોયું કે શું શીનું ઝાડ છે કે શું છે ગયા એટલે ડાયરેક્ટ પહેલાં મેં ત્યાં અંદર જોયું બધું અને જોયું તા અને પોપૈયા જ કહેવાય ને પણ ખબર નથી શું કહેવાતું હોય આપણે એકાદ બે જણાને પૂછવી આને શું કહેવાતું હોય છે મને નથી ખબર આપણે જોઈ આગળ અમે ત્યાં અંદર ગયા હતા તો અહીંયા તો એવડી મોટું આમ જંગલ જેવું લાગતું ને કે અમને જંગલમાં આવ્યા છીએ એવું લાગતું હતું નકરા પાંદડા અને નકરા પોપૈયા હતા એ ઝાડમાં પોપૈયાનું ઝાડ હતું એ આજ તો બધાય નંગને છે ને વાડીએ લાયા હતા જુઓ બધાય નંગ છે બધા તાર વાડીએ આવ્યા હતા બધાય મોજ મસ્તી કરતા હતા મેં પણ મોજ અને મસ્તી કરીને બધાએ ફોટા પણ પાડ્યા આ તો કેટલી કંપનીનો મેનેજરો એટલી બધી વાતો કરે છે જાણે કેટલી કંપનીનો મેનેજરો મારો ભાઈ વર્ષોથી કુવારો એની હાટુ છોકરી બતાવ અય તું તને ગાડી હાંકતા આવડે છે તો જાગજે બાકી ન હાંકતો હાલો આપણે ચાંપલ લેવા જાવી છીએ આપણે કેટલા 3 જણા સીવી આ બે આગળ ગયા અને પછી અમે આયલા આવતા હતા ને તમારું અહીંયા મીંદડું પડ્યું જોવા દે બતાય હું हेलो ले ઈ મારો ફોન હતો પછી તો આ બે હાટુ ઈ બે ખાટલો લઈને આયા અને હવે ઈ ત્રણે બેસી આપણને નહીં બેહવા દે મામાને ભાડે અક્ષિતા તો 108 ની સ્પીડમાં ભાગી અને પછી મામા અક્ષિતાને તેડીને આયા બહારથી તો દક્ષિતા રાજી થઈ ગઈ ગઢડું મારું ને હું ગઢડાનો એ તો કદી નહીં મટવાનું આખી દુનિયામાં શનિ નડે પણ સાળંગપુર દાદાના દરબારમાં આવે ને અને શનિ ના નડે ને કષ્ટી ના નડે આ પ્રતાપના સંત ગોપાળાનંદ બની ગયા આશીર્વાદ આપ્યો છે આ ધરતીને કે આ ધરતીની અંદર જે કોઈ જીવ આવશે તેને માત્ર દુઃખ દૂર થશે